મારા માસા સુરેન્દ્ર ગિરજાશંકર જોશીના સ્મરણાર્થે આજે હું મારી ચેનલ પર શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં નું વાંચન કરું છું. આજે આપણે અધ્યાય 15મો પુરુષોત્તમ યોગ લેશું અને સાથે અધ્યાય 16મો પણ લઈ લેશું. તો ચાલો અધ્યાય 15મો વાંચતા સાથે જ આપણે સુરેશ માસાની આત્માને શાંતિ મળે, ભગવાનનું સારી રીતે ધ્યાન રાખે અને એમને સદગતિ મળે એવી પ્રાર્થના કરીએ. અધ્યાય 15મો પુરુષોત્તમ યોગ. શ્રી ભગવાન વાચા. ભગવાન કહે છે, જેનું આદિ પુરુષ પરમાત્મા રૂપ મૂળ ઉર્ધ્વ છે અને બ્રહ્માથી લઈ સ્થાવર જંગમ પ્રાણીઓ રૂપ નીચે વિસ્તરેલ છે, જેની શાખાઓ છે અને વેદો જેના પાંદડાઓ છે, એવા આ સંસારને અશ્વસ્થ વૃક્ષરૂપે કહેલો છે. જે તે જાણે છે તે વેદને જાણનારો છે. આ સંસારરૂપ વૃક્ષની 3 ગુણોની વૃદ્ધિ પામેલી વિષય ભોગરૂપ કુંપળોવાળી શાખાઓ ઊંચી અને નીચે ફેલાયેલી છે. વિષય વાસનારૂપ કર્મના બંધનોવાળા આના મૂળ નીચે મનુષ્યલોકમાં ફેલાયેલા છે. આ સંસારરૂપ વૃક્ષ પ્રતિક્ષણ વિનાશી હોવાથી આનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ કહી શકાતું નથી. આ સંસારનો સર્વાંશે અંત થતો જણાતો નથી, તેમજ સંપૂર્ણ રૂપે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી. એવા આ અનંત મૂળવાળા નિશ્વર સંસારને અનાશક્તિ રૂપ મજબૂત શસ્ત્રથી આપણી અંદરથી કાપી નાખીને તેનું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણરૂપ આ સંસારમાં પાછા આવતા નથી. તે પરમપદની પ્રાપ્તિ માટે તે આદિપુરુષ પરમાત્માના શરણે જવું કે જેનાથી આ સંસારની અનાદિ પ્રવૃત્તિ વિસ્તાર પામી છે. જે મનુષ્યો માન અને મોહથી રહિત છે, જેમણે આસક્તિ રૂપે દોષને જીત્યા છે, જેઓ કામનાઓ છોડીને નિત્ય આત્મરૂપનો વિચાર કર્યા કરે છે, જેઓ સુખ દુઃખ વગેરે દ્વંદ્વથી પણ પર થયેલ છે, તેવા વિવેકી પુરુષો તે અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. તે પદને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. જે પદને પ્રાપ્ત કરીને મુમુક્ષુઓ પાછા ફરતા નથી, તે મારું પરમ ધામ છે. આ દેહમાં જીવાત્મા મારો જ સનાતન અંશ છે અને તે 3 ગુણોવાળી માયામાં રહીને મને સહિત 5 ઇન્દ્રિયોને ખેંચી રહ્યો છે. મન સહિત 5 ઇન્દ્રિયોને ખેંચી રહ્યો છે. મારો જે અંશ શરીર ધારણ કરે છે તે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઈને આગળ જાય છે, તેમ શરીર છોડીને તેની વાસનાઓ, મન અને ઇન્દ્રિયોને લઈને જ બીજા શરીરમાં જાય છે. કાન, આંખ, સ્પર્શેન્દ્રિય, જીહ્વા, ઘ્રાણ અને મનને ધારણ કરીને આ અંશરૂપ ઈશ્વર વિષયોને સેવે છે. તે કેટલીક વાર વિષયો ઉપરથી ઉડી જાય છે અને કેટલીક વાર વિષયો પર બેઠેલો હોય છે, લાગેલો હોય છે. સત્વ, રજસ અને તમો ગુણના સંગથી તેની જે આ ક્રિયાઓ થાય છે તેને મૂઢ બુદ્ધિવાળા પુરુષો જોઈ શકતા નથી, પણ વિવેકી જ્ઞાનીઓ જોઈ શકે છે. યત્ન કરનારા યોગીઓ શરીરમાં રહેલા આ ઈશ્વરને જોઈ શકે છે, પરંતુ અંતઃકરણ શુદ્ધ ન હોય તેવા મૂઢ ચિત્તવાળા મનુષ્યો આને યત્ન કરવા છતાં પણ જોઈ શકતા નથી. સૂર્યમાં રહેલ જે તેજ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે તથા જે તેજ ચંદ્રમા અને અગ્નિમાં છે, તેને તું મારું તેજ જાણ. અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું અને રસરૂપ ચંદ્રમાં થઈને બધી વનસ્પતિઓને પોષણ આપું છું. તેમજ હું અગ્નિરૂપે બધા પ્રાણીઓના દેહમાં રહીને પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈને 4 પ્રકારનું અન્ન પચાવું છું. વળી હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું. બધા જીવોને સ્મરણ, જ્ઞાન અને અજ્ઞાન મારાથી જ થાય છે. બધા વેદોથી મારું જ જ્ઞાન થાય છે. હું જ જ્ઞાનનો નિર્ણય કરું છું અને હું જ જ્ઞાનનો જાણનાર પણ છું. આ લોકમાં ક્ષર નાશવંત અને અક્ષર અવિનાશી એવા 2 પુરુષો છે. જેમાં સર્વભૂતો અને નાશવંત પુરુષ છે, તેમાં રહેલો જે અંતર્યામી પુરુષ તે અક્ષર અવિનાશી છે. આ ક્ષર અને અક્ષર બંને ઉત્તમ પુરુષો તો બીજો જ છે, તે પરમાત્મા કહેવાય. તે અવિનાશી ઈશ્વર 3 લોકમાં પ્રવેશ કરીને સર્વનું પોષણ કરે છે
આ ક્ષર નાશવંત અને અક્ષર અવિનાશી પુરુષથી હું પર છું. આથી લોકમાં અને વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. હે ભારત, આ પ્રમાણે મોહરહિત થઈને જે જ્ઞાની પુરુષ મને પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે તે સર્વજ્ઞ હોઈ શકે મને સર્વભાવથી ભજે છે. હે નિષ્પાપ અર્જુન, આ ગુપ્તમાં ગુપ્ત શાસ્ત્ર મેં તને કહ્યું, તેને તત્વથી જાણીને મનુષ્ય જ્ઞાનવાન અને કૃત્ય થાય છે. આ સાથે આપણો અહીં 15મો અધ્યાય સંપૂર્ણ થાય છે. અધ્યાય 16મો દેવાસુર સપદ વિભાગ યોગ. દેવાસુર સંપદ વિભાગ યોગ. શ્રી ભગવાન વાચ. ભગવાન કહે છે, નિર્ભયતા, અંતઃકરણની નિર્મળતા, જ્ઞાન અને યોગને વિશે નિષ્ઠા, દાન, ઇન્દ્રિયોનું દમન, ત્યાગ, શાંતિ, નિંદ્રા કરવી, દયા, લોલુપતાનો અભાવ, મૃદુતા, દુરાચારથી લજ્જા, અચંચળતા, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, દ્રોહ ન કરવો તથા અભિમાનનો ત્યાગ, આટલા ગુણો છે. હે અર્જુન, દેવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન, આ ગુણો આસુરી ભાવો તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. દેવી ભાવો મોક્ષ તરફ લઈ જાય છે અને આસુરી ભાવો બંધનમાં નાખે છે. હે અર્જુન, તું શોક ન કર, તું દેવી સંપત્તિ તરફ વળેલો છે. હે અર્જુન, આ લોકના પ્રાણીઓનો સમુદાય 2 પ્રકારનો છે. એક દેવી પ્રકૃતિવાળા વિશે તો વિસ્તારપૂર્વક કહેવાઈ ગયું છે. હવે તું આસુરી પ્રવૃત્તિવાળા વિશે સાંભળ. આસુરી સ્વભાવના મનુષ્યો કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય જાણતા નથી. તેમનામાં પવિત્રતા કે સદાચાર હોતો નથી. તેવો જ સત્ય પણ તેઓમાં હોતું નથી. તેઓ જગતને અસત્ય, આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું કહે છે. કેવળ સ્ત્રી પુરુષ સમાગમથી જ તે ઉત્પન્ન થયેલું છે અને તેથી જ તે કેવળ વિષ ભોગ ભોગવવા માટે જ છે. આવી દૃષ્ટિ પકડીને તે ભયાનક કામો કરનારા અલ્પમતિવાળા દુષ્ટો જગતના શત્રુઓ થઈને તેનો નાશ કરવા માટે જ મચ્યા રહે છે. દંભ, માન અને મદથી ભરાયેલા લોકો, તે લોકો કોઈ પણ પ્રકારે પૂરી ન થાય એવી કામનાઓથી મોહિત થઈ નીચ કામોમાં પ્રવૃત્ત થાય છે. તેઓ જગતના પ્રલય સુધી અને પોતાના મૃત્યુ પર્યંત ચિંતાવાળા, કામ અને ભોગમાં જ તત્પર રહેનારા અને કામ અને ભોગમાં જ બધું છે એમ સમજનારા હોય છે. તેઓ સેંકડો આશા પાશોથી બંધાઈને કામ અને ક્રોધને વશ થઈ કામ અને ભોગ માટે અન્યાય દ્વારા ધન સંચય કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ વિચારે છે કે આજ મેં આ મેળવ્યું અને હવે આ મનોરથને સફળ કરીશ. આટલું ધન તો મારી પાસે છે અને ફરી હવે આટલું મેળવીશ. આ શત્રુને મેં માર્યો અને બીજાઓને પણ હું મારીશ. હું મોટો ઐશ્વર્યશાળી છું. હું ભોગો ભોગવનાર છું. હું પ્રતિષ્ઠાવાળો છું. હું બળવાન છું. હું સુખી છું. ધનિક છું. કુટુંબ કબીલાવાળો અને નાત જાતવાળો છું. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, મોજ કરીશ. આ પ્રમાણે અજ્ઞાનથી મોહિત થયેલા, અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોહ જાળથી ઘેરાયેલા, કામ ભોગમાં અત્યંત આસક્ત થયેલા તે લોકો અપવિત્ર નરકમાં પડે છે. પોતાના મનમાં પોતાને શ્રેષ્ઠ માનનારા ઘમંડી પુરુષ ધન અને માનના મદવાળા થઈને દંભથી વિધિ વિનાના માત્ર નામના જ યજ્ઞ કરે છે. અહંકાર, બળ, ઘમંડ અને ક્રોધ આશ્રય લેનારા તે લોકો તેમના અને બીજાના દેહમાં એકરૂપ રહેલા એવા મારો દ્વેષ કરે છે. તેવા દ્વેષ કરનાર ક્રૂર નરાધમોને હું અશુભ કેવી આસુરી યોનિમાં જ વારંવાર રાખું છું. તેવા દ્વેષ કરનાર ક્રૂર નરાધમોને હું અશુભ એવી આસુરી યોનિમાં જ વારંવાર નાખું છું. હે કૌંતેય, આસુરી યોનિને પ્રાપ્ત થયેલ તે મૂઢ લોકો જન્મોજન્મ તેથી પણ વધારે અધમ ગતિએ પામે. કામ, ક્રોધ અને લોભ આ આત્માનો નાશ કરનારું 3 પ્રકારનું નરકનું દ્વાર છે. માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ. હે અર્જુન, અજ્ઞાનના દ્વારરૂપ આ 3થી મુક્ત થયેલા મનુષ્ય પોતાના કલ્યાણનું આચરણ કરી શકે અને તેથી પરમ ગતિને પામે છે. જે આ શાસ્ત્ર વિધિને ત્યજી દઈ મનમાની રીતે વર્તે છે તેમના ધ્યેયને પણ સિદ્ધ કરી શકાતો નથી અને સુખ કે પરમ ગતિને પણ
પમાતો નથી. તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય નિર્ણય કરવા માટે તારે માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે શાસ્ત્રે જે કર્મ કરવાનું વિધાન કરેલું હોય તે જાણીને તારે કર્મ કરવું જ યોગ્ય છે. આ સાથે આપણો 16મો અધ્યાય પણ અહીંયા પૂર્ણ થાય છે. આ સાથે મને ધ્રુવકુમાર, સ્મિતાબેનના હસબન્ડ, એમણે સારા સારા ફોટાઓ મોકલાવ્યા છે માસાના, તો મેં આમાં મૂક્યા છે. તો આપને એમની યાદ આવશે આ જોઈને, કેવા દેખાતા હતા, કેવા હસતા હતા, કેવા કુટુંબો સાથે રહીને સર્વને પ્રેમ આપતા હતા. માસાના આત્માને શાંતિ મળે, ભગવાન એમને પોતાની પાસે રાખે અને એમનું સારું ધ્યાન રાખે, એવી આપણે પ્રાર્થના કરીએ. જય શ્રી કૃષ્ણ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતિ ગોપીશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી ऋषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौरी भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. वसुदेवं सुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरु. ચાલો ભાઈઓ, જય શ્રી કૃષ્ણ. મળશું આપણે હવે. છેલ્લા 2 અધ્યાય બાકી છે, 17મો અને 18મો, એ પણ આપણે પૂર્ણ કરી લઈશું તુરંતમાં. તો 17મી તારીખે જે માસાની સેરેમની થવાની છે એની પહેલાં મારી ઈચ્છા છે કે હું ભગવદ્ ગીતા પૂર્ણ કરી લઉં. તો આપ સૌનો સહકાર અને સાથની સાથે હું આપનો સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું. જય શ્રી કૃષ્ણ. મળ્યા. ચલો. મારા નાનાનું કામ તમે લોકોને સારું લાગે તો આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બી કરજો. હરે કૃષ્ણ.